આપનું નામ? હાર્દિક સોરઠિયા। જય સરદાર ગૌશાળા દ્વારા ગૌશાળાના લાભાર્થે દિવ્ય શિવકથાનું આયોજન આગામી 23 એપ્રિલ 2024 થી 1 મે 2026 રોજ કરવામાં આવ્યું છે। આ સંપૂર્ણ આયોજન જય સરદાર ગૌશાળાના લાભાર્થે કરવામાં આવ્યું છે અને ત્યારે આ કથાના વક્તા પદે પરમ પૂજ્ય શ્રી ગિરી બાપુના શ્રીમુખે કથાનું શ્રવણ કરવા બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી અને દરરોજ રાત્રે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ જેવા ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો ભાઈ શ્રી રાજભા ગઢવી, બેન શ્રી અલ્પાબેન પટેલ, યોગિતાબેન પટેલ, શ્રુતિબેન પટેલ, પ્રદીપભાઈ પાઘડી, કૌશિકભાઈ પટેલ, હિતેશભાઈ અંટાળા જેવા અનેક ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત થવાના છે। સાથે સાથે રાજસ્થાન જયપુરની 42 થી વધુના કલાકારોની ટીમ દ્વારા પણ અલગ અલગ ઈશ્વરની ઝાંખીઓ પણ પ્રસ્તુત થવાની છે। સાથે સાથે આ સુંદર મજાનું આયોજન છેલ્લા અનેક મહિનાથી મહેનત કરતા હતા, એમને આજે આયોજકોએ આખરી ઓપ આપ્યો છે અને આ દિવ્ય શિવ કથામાં હજારો ભાવિ ભક્તો કથાનું શ્રવણ કરવા માટે પધારવાના છે અને તમામ વ્યક્તિઓ માટે ભોજન, અલ્પાહાર, પ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે। આ સુંદર મજાના કથાનું ગ્રાઉન્ડ અમૃત વાટિકા ગ્રાઉન્ડ, સર્વોદય સ્કૂલ, 80 ફૂટ રોડ, મવડી, રાજકોટ ખાતે દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે। સાહેબ, અત્યારે જે આપણે ગરમીનો માહોલ છે અને કથાનો સમય જે આપણે 3 થી 6 રાખેલ છે, એના માટે ડોમમાં ગરમીથી બચવા માટેની શું વ્યવસ્થા કેવી રીતે છે? આપ સૌ કોઈને ખ્યાલ છે ગરમીનો માહોલ છે, પરંતુ અમારા કથા મંડપમાં આ પ્રવેશ કરો ત્યારથી જ તમને ગરમીનો અહેસાસ સહેજ પણ નહીં થાય, કારણ કે ખૂબ હેવી એસ્કેલેટર ફેન રાખવામાં આવ્યા છે। એની સાથે સાથે સમગ્ર રૂમમાં પાણીના ફુવારાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, એટલે બારે ગમે એટલો ધૂમધકતો તડકો તપશે, પરંતુ જ્યારે કથા મંડપની અંદર આ પ્રવેશ કરશો એટલે તમને સહેજઈ તમને ઠંડીની રાહત થશે। એવી ખૂબ જ સુંદર મજાની સુવ્યવસ્થિત મેનેજમેન્ટ સાથેની વ્યવસ્થા અમારા આયોજકો દ્વારા અહીં કરવામાં આવી છે। ગરમીના માહોલમાં કંઈ એવો કંઈ બનાવ બને એના માટે તમે મેડિકલ સુવિધા માટે શું? મેડિકલ સહાય માટે અમે 2 હોસ્પિટલ, લેન્ડમાર્ક હોસ્પિટલના તમામ ડોક્ટરશ્રીઓ અહીં સ્ટેન્ડ બાય રહેવાના છે। 24 અવર સુધી અહીંયા બાકી બધી જ હોસ્પિટાલિટીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને ફાયરને લઈને કથા મંડપની અંદર અલગ અલગ એન્ટ્રી અને અલગ અલગ એક્ઝિટો પણ રાખવામાં આવ્યા છે, જેથી કરીને ક્યાંય પણ કોઈ પણ એવો અણબનાવ ન બને એવી પણ સુંદર વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવી છે। જય સરદાર ગૌ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જય સરદાર ગૌશાળા ચલાવવામાં આવે છે। આ ગૌશાળામાં અંદાજિત 1200 જેટલી ગાયો અને 400 જેટલા બળદો અને 400 જેટલા નંદીઓની સેવા કરવામાં આવે છે। અનુભવી ડૉક્ટરો દ્વારા અહીં ગાયોની સાર અને સંભાળ લેવામાં આવે છે। ટ્રસ્ટીગણ દ્વારા ગાયોની તમામ પ્રકારની જે નિરણ હોય, એનું પાણી હોય, એની ત્યાંની સફાઈ હોય, આ તમામ બાબતોનું ત્યાં ધ્યાન રાખવામાં આવે છે। જય સરદાર ગૌશાળા માટે 2000 જેટલા સ્વયંસેવકોની તૈનાત ફોજ કાયમની માટે હોય છે। આ અમારા દાતાશ્રીઓ, અમારા યજમાનશ્રીઓ અને અમારા સ્વયંસેવકો દ્વારા આ જય સરદાર ગૌશાળાની જે પણ ગાયો છે, જે પણ બળદો છે, એની સુવ્યવસ્થિત રીતે અમે એનું સંચાલન અને એની સાર અને સંભાળ લઈ શકીએ છીએ। શું નામ સાહેબ આપનું? મારું નામ ગોરધનભાઈ લખર છે। જય સરદાર ગૌ સેવા સમાજ ટ્રસ્ટમાં મારી ચેરમેન તરીકેની હું જવાબદારી નિભાવી રહ્યો છું। આ ગૌશાળા દ્વારા ગૌધામ શિવકથાનું જો આયોજન કરવામાં આવ્યું છે, એનો તમામ ખર્ચ અમારું ટ્રસ્ટી મંડળ ભોગવવાનું છે અને મહાપ્રસાદનો ખર્ચ છે એ બાલાજી દાદાની કૃપાથી આપણને 10 દિવસનો તમામ ખર્ચ બાલાજી દાદા તરફથી છે। બાકી આ રોજે અમારા કાર્યક્રમની અંદર એક બ્લડ ડોનેશન કેમ્પ 3 વખત કરવામાં આવશે। બાકી અમારું જે કંઈ હોસ્પિટલોની સુવિધાઓ છે, તમામ પ્રકારની સુવિધાઓ છે, એની અમે વધુમાં વધુ તકેદારી રાખી અને રાજકોટની જાહેર જનતાને એક મારી અપીલ છે કે આ કથાનો વધુને વધુ લાભ લઈ અને આ ગૌશાળાને તન, મન અને ધનથી વધુને વધુ સહકાર આપે એવી મારી અપીલ છે। ભૂતકાળમાં આપણે રાજકોટના રેસકોર્સ ખાતે એક કથા થયેલી, એમાં જે આપણે વક્તા હતા એમને એવું કીધેલું કે હું સેવા માટે કરું છું, આમાં ગિરી બાપુનું કંઈ યોગદાન? હા, આની અંદર પણ ગિરી બાપુએ એવું આપણને યોગદાન આપ્યું છે કે ભાઈ આ કથાની અંદર ગિરી બાપુ પોતે પણ 1 રૂપિયો નથી લેવો, પણ એ એક સાધુ તરીકે આવે તો અમારી કંઈક ને કંઈક ફરજ બને, જે અમારી ઈચ્છા હશે એ અમે એને અર્પણ કરશું। બાકી ગિરી બાપુએ ખુદે એવો ભાવ બતાવ્યો છે કે આ ગૌશાળાની અંદરથી મારે 1 પણ રૂપિયો લીધા વગર હું આ કથા કરવા તૈયાર છું।